નર્મદા જિલ્લામાં જિલ્લા ભાજપ સંગઠનના નવા માળખાની સત્તાવાર જાહેરાત થયા બાદ જિલ્લા કમલમ ખાતે જિલ્લા ભાજપ સંગઠનની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તેમજ સહકારી આગેવાન ઘનશ્યામભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા અને કાર્યકર્તાઓને વધુ સક્રિય બનાવવાના મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ જન કલ્યાણકારી યોજનાઓને જન સુધી પહોંચાડવા માટે સંગઠનના કાર્યકર્તાઓએ સક્રિય ભૂમિકા ભજવવાની હાકલ કરવામાં આવી હતી। છેવાડા સુધીના માનવીને સરકારની યોજનાઓનો સીધો લાભ મળે તે માટે સંગઠન સ્તરે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। બેઠકમાં સંગઠનના પદાધિકારીઓ, મોરચા પ્રકોષ્ઠના પ્રતિનિધિઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આવો સાંભળીએ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ શું કહે છે। નવનિયુક્ત ટીમ ભારતીય જનતા પાર્ટીની, જેમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રીઓ, વિવિધ મોરચાના અધ્યક્ષ મહામંત્રીશ્રીઓ, સેલના કન્વીનરશ્રીઓ, એ સૌની આજની આ પરિચય બેઠક હતી। પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ પંચાલ, સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી, સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ, જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા, જશુભાઈ રાઠવા અને જિલ્લાની સંકલનની ટીમ મોતીભાઈ વસાવા, હર્ષદભાઈ વસાવા, શબ્દશરણભાઈ તડવી અને સૌ જૂના સિનિયર કાર્યકર્તાઓ દ્વારા જે મંથન કરવામાં આવ્યું હતું અને મંથનમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની નવી જવાબદારી મળી છે, એ લોકોની આજની પરિચય બેઠક હતી। આ બેઠકની અંદર આગામી દિવસોમાં પાર્ટીના કાર્યક્રમો વિશે ચર્ચા કરવામાં આવી અને પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા માટે પ્લાનિંગ કરવામાં આવ્યું।